ગાંધીધામના રામાપીર ફળિયામાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ જ ભાવ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। ઉત્સવમાં વૃંદાવનના પૂજ્ય પ્રેમાનંદ મહારાજના સ્વરૂપનો અનોખો અનુભવ કરાવવામાં આવ્યો હતો। ખાસ કરીને જે વડીલો વૃંદાવન જઈ નથી શકતા તેમને પ્રેમાનંદ મહારાજના દર્શન કરાવીને સન્માનિત કરાયા હતા। આ ઉપરાંત રાધા રાણીની ચૂંદડી અર્પણ કરીને વડીલોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભારતનું ગૌરવ એવી નારી શક્તિનું સન્માન કરાયું હતું, જેમાં એક બાળકીએ ઓપરેશન સિંદૂરના ભાગરૂપે કર્નલ સોફિયાની વેશભૂષા ધારણ કરી હતી। આ સાથે જ છત્રપતિ શિવાજી, જીજાબાઈ, રાધાકૃષ્ણ અને મીરાબાઈ સહિત અનેક પાત્રોની વેશભૂષામાં સજેલા કલાકારોએ ઉત્સવમાં પ્રાણ પૂર્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના આગમન સમયે પ્રેમાનંદ મહારાજ સ્વરૂપે તેઓનું સ્વાગત કરીને સર્વ ભક્તોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે બાળકો, યુવાનો અને મહિલાઓ દ્વારા મટકી ફોડ અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।